Hello students, very good morning. We were on the Consumer Protection Act. આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઉપર હતા. એમાંથી આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદર બેઝિક થિંગ આપણે ક્લાસરૂમમાં જોઈ લીધા છે. દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન્સ, સેકન્ડ ઓબ્જેક્ટ ઓફ ધી એક્ટ, એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ, રાઇટ્સ ઓફ ધ કન્ઝ્યુમર અંડર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. નેક્સ્ટ આપણે લોકોએ જોયું હતું બધી ટર્મ્સ, એમાં કન્ઝ્યુમર, કમ્પ્લેન, કમ્પ્લેનન્ટ, કન્ઝ્યુમર ડિસ્પ્યુટ, આ બધી વસ્તુઓ આપણે જોઈ લીધી છે. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે લોકોએ જોયું હતું સેન્ટ્રલ સ્ટેટ કાઉન્સિલ્સ, સેન્ટ્રલ કાઉન્સિલ્સ અને સ્ટેટ કન્ઝ્યુમર કાઉન્સિલ્સ, આ બંને વસ્તુ આપણે જોઈ લીધી હતી. અને મેં તમને કીધું જ હતું કે સેન્ટ્રલ છે એના જેવું જ સ્ટેટ છે. સેન્ટ્રલથી થોડું ઘણું અલગ જ સ્ટેટની અંદર છે, બાકી અધર થિંગ્સ વુડ રિમેઇન ધ સેમ. એવી જ રીતના મેં તમને જ્યારે ડિસ્ટ્રિક્ટ ફોરમ હાફ ઓફ ધ થિંગ આપણે ક્લાસરૂમમાં પતી ગયું છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ ફોરમ મેં તમને કરાવ્યું હતું ત્યારે પણ આપણે એ જ વાત થઈ હતી. ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર મેં તમને કીધું એવી રીતના કે once you will understand the district forum in a very well manner, then in that particular case you are able to remember the national and the state commissions. Clear? મેં કીધું એવી રીતના 5 સ્ટાર ક્વેશ્ચન છે, ડિસ્ટ્રિક્ટ ફોરમ ઘણી બધી વાર પૂછાય છે. ક્લિયર? સો ડિસ્ટ્રિક્ટ ફોરમ જો તમે એકવાર પાકું કરી લેશો વ્યવસ્થિત રીતના, એન્ડ ધેન સ્ટેટ અને નેશનલ કમિશન્સ તમારા માટે સાવ ઇઝી રહેશે. થોડા ઘણા માઇનોર ચેન્જીસ એની અંદર યાદ રાખવાના છે, અધરવાઇઝ ઇટ વુડ રિમેઇન ધ સેમ. સો સેન્ટ્રલ યાદ રાખ્યું તો સ્ટેટ ઓટોમેટિકલી આવડી જશે. ડિસ્ટ્રિક્ટ ફોરમ યાદ રાખો છો તો બાકીની બે ઓટોમેટિકલી યાદ આવી જશે. ક્લિયર? સો આમાંથી ઘણી બધી વાર કાં કાઉન્સિલ્સ પૂછાય છે અને કાં તો ફોરમ એન્ડ કમિશન્સ પૂછાય છે. ક્લિયર? સો આ ક્વેશ્ચન્સ, આ ચેપ્ટર છે એ 5 સ્ટાર ચેપ્ટર જ 5 સ્ટાર છે. આમાંથી એક ક્વેશ્ચન્સ તો હશે ને હશે. અધર લોઝ ચેપ્ટર યુનિટ નંબર 5ની અંદર અધર લોઝની અંદર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને આઈપીઆર છે. આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે. એની અંદર તમને પેટન્ટ પૂછ્યું છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, ઇન્ડિકેટર્સ છે. આટલા બધા લો છે, 5 લો અંદર આપેલા છે: પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્ડસ્ટ્રી ડિઝાઇન એન્ડ જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ. આ 5 વસ્તુઓ આપેલી છે, એટલે કે 5 ચેપ્ટર આપેલા છે, અલગ અલગ 5 લો આપેલા છે. અને એની સાથે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પણ છે, છઠ્ઠો. તો એક જ યુનિટની અંદર 6 વસ્તુઓ આપેલી છે. તો પણ હું એમ કહું છું કે એ યુનિટમાંથી કન્ઝ્યુમરનો ક્વેશ્ચન્સ હશે ને હશે. એવું ક્યારેય નહીં બને કે બંને ક્વેશ્ચન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના જ હશે. એક ક્વેશ્ચન્સ કન્ઝ્યુમરનો હશે જ યુનિટ 5માંથી. અને એ યુનિટ 5માંથી કાં તો તમને કાઉન્સિલ્સ પૂછશે, કાં તમને ફોરમ એન્ડ કમિશન્સ પૂછશે. સો કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ્સ કે આ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ આપણે લોકોએ જ્યારે ક્લાસરૂમ સ્ટડી કરતા હતા ત્યારે વી હેવ ઓલરેડી સ્ટડીડ કમ્પોઝિશન્સ, ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, અપોઇન્ટમેન્ટ, ટર્મ ઓફ ધી ઓફિસ, રીઅપોઇન્ટમેન્ટ, રેઝિગ્નેશન્સ, સેલેરી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અને જ્યુરિસ્ડિક્શન્સ. અહીંયા સુધી આપણી વાત પહોંચી ગઈ હતી. ત્યાં સુધીના આપણે ટોપિક કમ્પ્લીટ કરી લીધા હતા. પછી મેનર ઇન વિચ ધ કમ્પ્લેન શેલ બી મેડ ઓર ધ કમ્પ્લેન કેન બી ફાઇલ્ડ, ત્યાંથી આપણે ટોપિક બાકી રાખ્યા હતા. 9 જ્યુરિસ્ડિક્શન સુધીના ટોપિક આપણે વિથ રિવિઝન્સ ક્લાસરૂમમાં કમ્પ્લીટ કરેલા હતા. ક્લિયર? આજે આપણે 10th પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ, મેનર ઇન વિચ ધ કમ્પ્લેન શેલ બી મેડ. અહીંયા એક મેનર આપેલી છે, એક પ્રોસેસ આપેલી છે કે ઇફ યુ હેવ અ કમ્પ્લેન રિલેટેડ ટુ ધ ગુડ્સ, ઇફ ધ ગુડ્સ સફર ફ્રોમ ધ ડિફેક્ટ, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ કેન ફાઇલ ધ કમ્પ્લેન ઇન ધીસ પર્ટિક્યુલર મેનર. If the goods suffer from any deficiency, in that particular case you can file the complaint and proceed further in this particular manner. So complaint related to goods અને complaint related to services બે આની અંદર અલગ અલગ આપેલી છે. શું કામ એને અલગ અલગ આપેલી છે? કારણ કે જો ઇફ યુ આર ફાઇલિંગ ધ કમ્પ્લેન્ટ રિલેટેડ ટુ ગુડ્સ, તો પ્રોસેસની અંદર ચેન્જ ક્યાં આવશે કે ગુડ્સ હશે તો એને લેબ ટેસ્ટમાં મોકલવું પડશે, અપ્રોપ્રિએટ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવું પડશે. એનો જે રિપોર્ટ આપે એના ઉપરથી હિયરિંગ આવશે. ક્લિયર? એના ઉપરથી જજમેન્ટ આવશે. હવે કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસીસ, કમ્પ્લેન રિલેટેડ ટુ ધ સર્વિસીસ છે એની અંદર તો કે એની અંદર ગુડ્સ છે એ લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલવા નથી, કારણ કે ઇટ્સ રિલેટેડ વિથ ધ કમ્પ્લેન રિલેટેડ વિથ ધ સર્વિસીસ, દેટ મીન્સ ધ ડેફિશિયન્સી ઇન ધ સર્વિસીસ.
સો ઇન શોર્ટ અહીંયા આટલી વસ્તુ યાદ રાખવાનું, કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સ અને કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસીસ, આ બે વસ્તુઓ અલગ અલગ યાદ રાખવાની રહેશે. ક્લિયર? સો કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સ, કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસીસ, એમાં ખાલી ને ખાલી વચ્ચે ચેન્જ આવે છે. એ શેનો આવશે? ગુડ્સ હશે તો તમારે ક્યાં મોકલવું પડશે? લેબોરેટરીની અંદર લેબ ટેસ્ટ માટે, ટુ ફાઇન્ડ આઉટ ધ ડિફેક્ટ્સ ઇન ધ ગુડ્સ. ક્લિયર? So introduction, a complaint in relation to any goods sold or the delivered or agreed to be delivered or the service delivered may be filed with the district forum by the consumer. કોણ કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકશે? બાય વન ઓર મોર કન્ઝ્યુમર, એની મેમ્બર ઓફ ધ કન્ઝ્યુમર એસોસિએશન, સેન્ટ્રલ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. કન્ઝ્યુમરની ડેફિનેશનમાં આપણે જોયા હતા કે હુ ઇઝ કન્સિડર્ડ એઝ અ કન્ઝ્યુમર, તો આપણે ત્યારે આ વસ્તુ જોયું હતું, ધ પર્સન હુ કન્ઝ્યુમ ધ ગુડ, one or more consumer, when the numerous consumer have the similar interest, registered consumer association which is registered under the Companies Act 1956, a complaint file કરી શકશે central and state government in the case if they are the consumer. So in short આટલી વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ ગુડ્સની અંદર ડિફેક્ટ હશે કાં તો સર્વિસીસની અંદર ડેફિશિયન્સી હશે, તો ઇન દેટ પર્ટિક્યુલર કેસ કન્ઝ્યુમરની ડેફિનેશનમાં જે લોકો આવે છે એ કમ્પ્લેન ક્યાં ફાઇલ કરી શકશે? ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર. ક્લિયર? હવે કમ્પ્લેન ફાઇલ કરશો, તમે કોઈ પણ કમ્પ્લેન ફાઇલ કરશો એટલે એ લોકો એડમિટ કરી લેશે કમ્પ્લેન? ના, દે વિલ ચેક ધ વેલિડિટી ઓફ ધ કમ્પ્લેન એન્ડ ધેન દે એડમિટ ધ થિંગ. તો કાલ સવારે ગમેની કમ્પ્લેન કરી નાખે કે આમાં આમ થયું હતું ને આમાં આમ હતું. ના, દે વિલ ચેક ધ વેલિડિટી ઓફ ધ કમ્પ્લેન. કમ્પ્લેન કેટલી ઓથેન્ટિક છે એ જોવામાં આવશે. દે વિલ ચેક ધ વેલિડિટી ઓફ ધ કમ્પ્લેન. તો તેમ કહેશે કે મને ભાઈ હોટલમાં ગઈ હતી તો મને એમ કીધું તું આપું છું, હમણાં 10 મિનિટમાં સર્વિંગ થઈ જાય, એની જગ્યાએ અડધી કલાક સુધી સર્વિંગ ન થયું, અમે ત્યાં બેઠા રહ્યા. તો આ કમ્પ્લેન વેલિડ કમ્પ્લેન અહીંયા કન્ઝ્યુમર ડે ફોરમની અંદર વેલિડ કમ્પ્લેન નથી, ત્યાં જશે નહીં. સો અહીંયા જ્યારે પણ તમે કોઈ કન્ઝ્યુમર કમ્પ્લેન ફાઇલ કરે છે, એટ ધેટ ટાઈમ દે ચેક ધ વેલિડિટી ઓફ ધ કમ્પ્લેન એન્ડ ધેન દે એડમિટ ધ કમ્પ્લેન. પછી કમ્પ્લેન ફાઇલ કરવામાં આવશે. ક્લિયર? શું કહે છે? કમ્પ્લેન શુડ બી ઇન ધ રાઇટિંગ accompanied by the prescribed fees. That means it should be attached with the prescribed fee. So along with the complaint you along with the complaint you require to make the payment of the prescribed amount of fees. પહેલાં તો કેવી હશે? કમ્પ્લેન રિટર્નમાં હોવી જોઈએ, ઓરલ ચાલશે નહીં. કન્ઝ્યુમર કોડ છે આપણે અહીંયા, ત્યાં ઓરલ તમે કોઈ કમ્પ્લેન ફાઇલ કરશો તો થશે નહીં. કહેશે લેખિતમાં એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં કમ્પ્લેન ફોર્મ કરતા હોય એવી જ ફોર્મમાં કમ્પ્લેન કઈ પાર્ટી છે, કોના તરફ કમ્પ્લેન કરો છો, ટૂંકમાં આ એડવોકેટ પાસે તમારે આ કમ્પ્લેન લખાવવા જવી પડશે લીગલ પેપર ઉપર. તો રિટર્ન કમ્પ્લેન જોશે અને એની સાથે તમારે પ્રિસ્ક્રાઇબ્ડ અમાઉન્ટ ઓફ ફીસ ભરવાની છે. ફીસ શું કામ ભરવાની છે? લેટિગેશન ચાર્જીસ માટે, જે કોઈ કાયદાકીય કાર્યવાહી આગળ કરવાની રહે એમાં જે કોઈ ખર્ચો થાય છે એના માટેની ફીસ પે કરવાની છે. ડિસ્ટ્રિક્ટ ફોરમ ચેક ધ વેલિડિટી ઓફ ધ કમ્પ્લેન. પહેલાં તો ઓરલ તો તમને ક્યાંય સાંભળશે જ નહીં. તમે એમ કહેશો કમ્પ્લેન છે રિલેટેડ ટુ ધ ગુડ્સ ઓર રિલેટેડ ટુ ધ સર્વિસીસ, જેની કમ્પ્લેન હોય એના એમ કહેશે રિટર્નમાં સબમિટ કરો. રિટર્નમાં સબમિટ થઈ જશે, કમ્પ્લેન ફાઇલ થઈ જશે. પછી કમ્પ્લેન ફાઇલ થઈ જાય, ઇનવર્ડ રજિસ્ટર થઈ જશે. પછી તમને લોકોને કહેવામાં આવશે કે વેધર ધ કમ્પ્લેન ઇઝ વેલિડ ઓર નોટ. કમ્પ્લેન વેલિડ હશે તો આગળ પ્રોસેસ થશે, નહીંતર ત્યાં ડિસ્પોઝ ઓફ થઈ જશે. સો district forum check the validity of the complaint. The admissibility of the complaint shall ordinarily decided within the period of 21 days. Admissibility નો મતલબ શું છે કે વેધર ધ કમ્પ્લેન ઇઝ વેલિડ ઓર નોટ. જો વેલિડ હશે તો કમ્પ્લેન આગળ પ્રોસીડ થશે, નહીંતર કમ્પ્લેન ત્યાં જ ડિસ્પોઝ ઓફ થઈ જશે કે આ મેટરનું સોલ્યુશન્સ અહીંયા નથી, કાં તો આ મેટર અહીંયા ફાઇલ થતી નથી, કે આ મેટર છે એ આની કન્ઝ્યુમર કોર્ટમાં આવતી નથી. સો વિધિન ધ ફ્રોમ ધ ડેટ ઓફ ફાઇલિંગ ધ રિટન કમ્પ્લેન્ટ, તમે જે દિવસે લેખિતમાં કમ્પ્લેન ફાઇલ કરશો એના 21 દિવસની અંદર તમને લોકોને કહી દેશે કે કમ્પ્લેન છે એ એડમિસેબલ છે કે નહીં, કમ્પ્લેન પ્રોસીડ થઈ છે કે નહીં, કમ્પ્લેન વેલિડ છે કે નહીં. હવે ફર્સ્ટ કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સ અને કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસ. જો કમ્પ્લેન તમે જે ફાઇલ કરી છે એ એડમિસેબલ છે, દેટ મીન્સ યોગ્ય છે, વેલિડ છે, એટલે એ આગળ વધી. સો ગુડ્સ રિલેટેડ હશે તો આ મેનરમાં કમ્પ્લેન આગળ વધશે. સર્વિસીસ રિલેટેડ હશે તો નેક્સ્ટ પાછું દેખાડ્યું છે કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસીસ, તો એની મેનરની અંદર આગળ વધશે. કમ્પ્લેન રિલેટેડ ટુ ધ ગુડ્સ, એમાં ફર્સ્ટ રિફર ધ કમ્પ્લેન ટુ ધ ઓપોઝિટ પાર્ટી વિધિન ધ 30 days. ધ પીરિયડ મે એક્સટેન્ડ ટુ ધ 15 days.
અહીંયા શું કહેવામાં આવે છે, જેવી કન્ઝ્યુમર કોર્ટની અંદર કમ્પ્લેન ફાઇલ કરશો તમે રિટર્નમાં, 21 દિવસની અંદર એડમિસિબિલિટી ચેક થઈ જશે. એડમિસિબિલિટી ચેક થઈ જાય એટલે ગણવામાં આવશે કે કમ્પ્લેન ઇઝ ક્વાઇટ વેલિડ વન, કમ્પ્લેન વેલિડ છે. એટલે જે પાર્ટીની કમ્પ્લેન આવેલી છે જેના માટે ઓપોઝિટ પાર્ટી જે હશે, સપોઝ સે ફોર એક્ઝામ્પલ તમે કમ્પ્લેન ફાઇલ કરી છે ઈગલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે બસ સર્વિસીસ છે એના માટે. સો ઓપોઝિટ પાર્ટી છે, તમે કમ્પ્લેન ફાઇલ કરી છે એટલે ઓપોઝિટ પાર્ટી ઈગલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કમ્પ્લેનની કોપી ફોરવર્ડ થઈ જશે કે તમારા નામે આવી કમ્પ્લેન આ પાર્ટીએ ફાઇલ કરેલી છે. સો હિયર ધ ઓપોઝિટ પાર્ટી રિક્વાયર્ડ ટુ ટેક સમ એક્શન્સ. ઓપોઝિટ પાર્ટીએ ગ્રાઉન્ડ્સ એના ક્લિયર કરવાના રહેશે. કેટલા દિવસની અંદર? 30 દિવસમાં. જે દિવસે કમ્પ્લેન મળે ત્યારથી 30 દિવસમાં ન થાય તો ફર્ધર એક્સટેન્શન મળશે. કેટલા દિવસનું? 15 દિવસનું. 15 દિવસની અંદર ઓપોઝિટ પાર્ટી રિક્વાયર્ડ ટુ ટેક સમ એક્શન્સ. સો આ બે વસ્તુ કોમન છે. કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સમાં આ કોમન છે, કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસમાં આ કોમન છે. ખાલી ને ખાલી લેબોરેટરીવાળો ભાગ છે એ જ ગુડ્સમાં અને સર્વિસમાં અલગ પડશે. સો સેમ વસ્તુ આવશે. સર્વિસીસની હશે તો પણ આ જ પ્રોસેસ થશે કે પહેલાં રિટર્નમાં કમ્પ્લેન કરો, ફીસ પે કરો, કમ્પ્લેનની વેલિડિટી ચેક થશે, એડમિસિબિલિટી છે કે નહીં કમ્પ્લેનની 21 દિવસમાં કહેવામાં આવશે. 21 દિવસ પછી જે ઓપોઝિટ પાર્ટી માટે તમે કમ્પ્લેન ફાઇલ કરી છે એને કોપી ફોરવર્ડ કરવામાં આવશે. 30 દિવસની અંદર ઓપોઝિટ પાર્ટીએ કોઈક એક્શન લેવું પડશે. પીરિયડ મેં એક્શન ડેટ ટુ 15 ડેઝ એટલે 45 ડેઝ ટોટલ એને મળશે એના પ્રોટેક્શન્સ માટે કે એના ઓબ્જેક્શન્સ માટે. ક્લિયર? Next, refusal by opposite party or omit to take actions, then the district forum shall proceed in the following manner. કાં તો ઈગલવાળાને તમે કમ્પ્લેન ફાઇલ કરી છે એટલે તમે એ કમ્પ્લેન તો કે ના આ પાર્ટી ખોટી છે, આવી કઈ વસ્તુ બની નથી, ઓર 45 ડેઝ વયા ગયા પણ એને કોઈ એક્શન્સ લીધો નહીં, તો ડિસ્ટ્રિક્ટ ફોરમ આ રીતના આગળ પ્રોસીડ કરશે. Refer the sample to the lab when the complaint filed or the defect of the goods which cannot be determined without any analysis or test. તો જો સેમ્પલ છે એના ઉપરથી ટેસ્ટ અને એનાલિસિસ વગર જ ખબર પડી જાય કે ગુડ્સ રિયલી સફરિંગ ફ્રોમ ધ ડિફેક્ટ, તો ત્યારે ને ત્યારે આગળ વધશે. નહીંતર શું કરવા મળશે? ટુ નો ધ ડિફેક્ટ ઇન ધ ગુડ્સ, શું પ્રોબ્લેમ છે ગુડ્સમાં એ જાણવા માટે ગુડ્સ છે એ ક્યાં ફોરવર્ડ કરવામાં આવશે? ટેસ્ટ અને એનાલિસિસ માટે અપ્રોપ્રિએટ લેબોરેટરીની અંદર. હવે ટેસ્ટ અને એનાલિસિસ કરાવવું છે તમારે, ગુડ્સ લેબમાં મોકલો છે એટલે એના માટે પાછી તમારે શું પે કરવી પડશે? ફીસ પે કરવી પડશે. આ બધો જે ખર્ચો કરો છો એ તમને કમ્પેન્સેશન જે ઓપોઝિટ પાર્ટી છે એની પાસેથી કમ્પેન્સેશનના ફોર્મમાં મળી જશે. અત્યારે ભલે તમે ખર્ચો કરો. ક્લિયર? એટલે ગુડ્સ છે એના ટેસ્ટ અને એનાલિસિસ માટે તમારે ફીસ પે કરવી પડશે, ડિપોઝિટ કરવી પડશે. ક્લિયર? હવે ફોરવર્ડ ધ ફીસ ટુ ધ લેબ ટુ એનેબલ ટુ કેરી આઉટ ધ ટેસ્ટ એન્ડ એનાલિસિસ. ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર તમે ગુડ્સને લેબ ટેસ્ટ માટે 1200 રૂપિયા રિપોર્ટના થશે. 1200 રૂપિયા તમે અહીંયા ડિપોઝિટ કરી દીધા ડિસ્ટ્રિક્ટ ફોરમના. ડિસ્ટ્રિક્ટ ફોરમ એ 1200 રૂપિયા ક્યાં આપી દેશે? લેબમાં આપી દેશે, લેબ ટેસ્ટિંગ માટે જે ખર્ચો થશે એના માટે. ક્લિયર? Then the forwarding of the report to the district forum and the receipt of the report from the appropriate laboratory, district forum shall forward the copy of the report along with the such remarks to the opposite party. ટેસ્ટ અને એનાલિસિસ ગુડ્સનું પતી જશે એટલે લેબોરેટરીવાળા છે એ પહેલાં કોને રિપોર્ટ ફોરવર્ડ કરશે? ડિસ્ટ્રિક્ટ ફોરમને. ડિસ્ટ્રિક્ટ ફોરમને રિમાર્ક સાથે કે રિપોર્ટની અંદર શું છે અને આમાં શું સોલ્યુશન આવવું જોઈએ. સો લેબોરેટરી ટેસ્ટ પતી જશે એટલે લેબવાળા ડિસ્ટ્રિક્ટ ફોરમને રિપોર્ટ ફોરવર્ડ કરશે. એ રિપોર્ટ રિમાર્ક સાથે ફોરવર્ડ થશે. એ જ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ ફોરમ કોને? તમે કહો છો કે ગુડ્સમાં પ્રોબ્લેમ નથી પણ લેબોરેટરીનો રિપોર્ટ આ કહે છે એટલે એ જ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ ફોરમ કોને ફોરવર્ડ કરશે? ઓપોઝિટ પાર્ટીને ફોરવર્ડ કરશે. ઓબ્જેક્શન ઓફ એની ઓફ ધ પાર્ટી. If the party have any objection, they are required to submit the objection in the writing. હવે જો કમ્પ્લેન આવી, 21 દિવસ થઈ ગયા, કમ્પ્લેનની વેલિડિટી ચેક કરી લીધી, કમ્પ્લેન એડમિટ થઈ ગઈ. કમ્પ્લેન એડમિટ થઈ એટલે તરત જ ડિસ્ટ્રિક્ટ ફોરમ છે એ સામેવાળી પાર્ટી ઓપોઝિટ પાર્ટીને કમ્પ્લેનની કોપી ફોરવર્ડ કરશે કે તમારા નામે આવી કમ્પ્લેન આવેલી છે આ પાર્ટી પાસેથી અને આટલા ઇસ્યુઝ એની અંદર કીધેલા છે, તમારે કોઈ પ્રોસીડ કરવું છે. કમ્પ્લેનની એને વાત કરેલી. ક્લિયર? પછી હવે નેક્સ્ટ એની અંદર શું સ્ટેપ આવશે? તે કે ભાઈ 30 દિવસ ઓપોઝિટ પાર્ટીને આપવામાં આવશે કે કોઈ એક્શન્સ લે કે કાંઈ કે 45 ડેઝ ટોટલ એક્સટેન્શન એટલે 15 દિવસનું પાછળથી એક્સટેન્શન આપવામાં આવશે. ઓપોઝિટ પાર્ટી ફેલ્સ ટુ ટેક ધ એક્શન તો ડિસ્ટ્રિક્ટ ફોરમ એની રીતના પ્રોસીડ કરશે.
જો લેબોરેટરી ટેસ્ટ રિક્વાયર્ડ છે ટુ નો ધ ડિફેક્ટ ઇન ધ ગુડ્સ તો લેબ ટેસ્ટમાં મોકલવામાં આવશે. લેબ ટેસ્ટ માટે તમારે ફીસ ડિપોઝિટ કરવી પડશે. એ ફીસ કોને ફોરવર્ડ કરવામાં આવશે? લેબોરેટરીવાળાને. ટેસ્ટિંગનો રિપોર્ટ આવી જાય એટલે લેબોરેટરીવાળા કોને ફોરવર્ડ કરશે? ડિસ્ટ્રિક્ટ ફોરમને ફોરવર્ડ કરશે. ડિસ્ટ્રિક્ટ ફોરમ છે એ વિથ રિમાર્ક્સ જે રિપોર્ટ આવ્યો હશે એ જ રિપોર્ટ છે એ કોને ફોરવર્ડ કરશે? ઓપોઝિટ પાર્ટીને રિપોર્ટ ફોરવર્ડ કરશે. હવે એકવાર રિપોર્ટ આવી ગયો પછી બંને પાર્ટીને ગ્રાઉન્ડ્સ આપવામાં આવશે ઇફ દે વિશ ટુ ટેક એની ઓબ્જેક્શન. જો કોઈ રિપોર્ટ ઉપર કોઈ ઓબ્જેક્શન્સ હોય પાર્ટીને તો એ લોકોએ લેખિતમાં દેવાના છે. ઓબ્જેક્શન્સ જોઈ લેશે પછી જેમ ડિસ્ટ્રિક્ટ ફોરમને લાગશે યોગ્ય એવી રીતના order issue કરશે. So issue of the order, district forum issue the order regarding the compensation. Order sent here is the final one. District forum હવે જે રિપોર્ટ એનાલિસિસ આવ્યું ઓપોઝિટ પાર્ટીને કહી દીધું તમારે કોઈ ઓબ્જેક્શન્સ હોય તો ઓબ્જેક્શન્સ કયો રિટર્નમાં સબમિટ કરો, એના ઉપરથી બધું જજમેન્ટ ડિસ્ટ્રિક્ટ ફોરમ લેશે. હવે ડિસ્ટ્રિક્ટ ફોરમને ફાઇનલી જે યોગ્ય લાગશે એ કમ્પેન્સેશન ડિક્લેર કરશે. ધ ઇસ્યુ ઓફ ધી ઓર્ડર રિલેટેડ ટુ ધ પેમેન્ટ ઓફ ધી અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન્સ. ક્લિયર? અને ફાઇનલી ડિસ્ટ્રિક્ટ ફોરમ વિલ અનાઉન્સ ધ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન દેટ ધ બોથ ધ પાર્ટીઝ આર બાઇન્ડિંગ. જે ડિસ્ટ્રિક્ટ ફોરમ કહેશે કે આ ઇસ્યુઝમાં આટલા રૂપિયા કમ્પેન્સેશન પે કરવું પડશે, ઓપોઝિટ પાર્ટી કરવું જ પડશે. નાવ ધ કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસ સેમ ગુડ્સ જેવું જ છે, ખાલી ને ખાલી લેબ ટેસ્ટમાં નથી મોકલ્યું એટલા જ પોઈન્ટ અલગ પડે છે. સેમ રેફરન્સ ઓફ ધ કોપી ટુ ધ ઓપોઝિટ પાર્ટી 30 દિવસ ઓપોઝિટ પાર્ટીને આપવામાં આવશે ટુ ટેક સમ એક્શન્સ. નથી આપતા 15 દિવસનો વધારાનો ટાઈમ આપશે. ઓપોઝિટ પાર્ટી કોઈ એક્શન્સ નથી લેતી કાં તો જે કમ્પ્લેન્સ આવી છે એમાં અગ્રી નથી થતી. તો ઇફ ધ કમ્પ્લેનર ફેલ્સ ટુ બરાબર છે તો ડિસ્ટ્રિક્ટ ફોરમ આમાં લેબ ટેસ્ટમાં નથી મોકલવાનું. એટલે શું કરવું પડશે? બંને પાર્ટીને સામસામી ભેગી કરવી પડશે. એટલે અહીંયા જે કન્ઝ્યુમર છે એને પણ એટલે જેને કમ્પ્લેન ફાઇલ કરી છે એને અને ધ પર્સન હુ હેવ ડિલિવર્ડ ધી ઓર ધી પ્રોવાઈડ ધી સર્વિસીસ જેને સર્વિસ પ્રોવાઈડ કરી છે, સપોઝ ઈગલ ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સવાળા હોય એને તમને સર્વિસ પ્રોવાઈડ કરી છે એને પણ બોલાવવામાં આવશે. ઇફ ધ કમ્પ્લેનર ફેલ્સ ટુ પ્રેઝન્ટ ઇન હિયરિંગ દેન ધ કમ્પ્લેન મે બી ડિસ્ચાર્જ. હવે જેને કમ્પ્લેન કરી છે કન્ઝ્યુમર એ જ તે દિવસે નથી આવતા હિયરિંગની અંદર. ફાઇનલ ડિસિઝન છે, મિટિંગ બોલાવી છે, બંને પાર્ટીને સામસામે બોલાવી છે, તેથી કમ્પ્લેનરો જ નથી આવતા તો અહીંયા ને અહીંયા કમ્પ્લેન ડિસ્ચાર્જ થઈ જશે. કોઈ ફર્ધર પ્રોસેસ થશે નહીં, કમ્પ્લેન ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે, કેસ ક્લોઝ કરી દેવામાં આવશે. ક્લિયર? Proceeding of the district forum would be the final one binding both the party and are supposed to follow it. Otherwise બંને પાર્ટી આવશે તો એની સાથે ડિસ્ટ્રિક્ટ ફોરમ ડિસ્કશન કરી લેશે. ડિસ્ટ્રિક્ટ ફોરમના મેમ્બર્સ જે કમિટી મેમ્બર્સ આપણે ભણી ગયા પ્રેસિડેન્ટ ને એ બધું એટલે એ લોકો ડિસ્કસ કરી લેશે અને જે ડિસ્ટ્રિક્ટ ફોરમનું જજમેન્ટ હશે એ ફાઇનલ જજમેન્ટ કહેવામાં આવશે. બોથ ધ પાર્ટી રિક્વાયર્ડ ટુ ફોલો ધ જજમેન્ટ. ઇન અ કેસ ઓફ ધ ડેથ ઓફ ધ એની ઓફ ધ પાર્ટી લીગલ રિપ્રેઝેન્ટેટિવ વિલ ફાઇલ ધ કમ્પ્લેન એન્ડ પ્રોસીડ ફર્ધર. જો કોઈ ડેથ થઈ ગઈ છે એવું કંઈ છે તો લીગલ રિપ્રેઝેન્ટેટિવ કમ્પ્લેન ફાઇલ કરી પ્રોસીડ કરશે. સો અહીંયા કમ્પ્લેનનો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો. કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સ અને કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસ એ ટોપિક હતો ટોપિક નંબર 10. ક્લિયર? બંને વસ્તુ સેમ જ છે. કમ્પ્લેન રિલેટેડ ટુ ગુડ્સ, કમ્પ્લેન રિલેટેડ ટુ સર્વિસ બંનેની અંદર પહેલું તો સેમ રિટર્નમાં કમ્પ્લેન ફાઇલ કરો, ફીસ પે કરો, એડમિસિબિલિટી વેલિડિટી કમ્પ્લેનની ચેક થશે, એડમિસિબિલિટી છે કે નહીં કમ્પ્લેનની 21 દિવસમાં જણાવી દેવામાં આવશે. ત્યાર પછી ઓપોઝિટ પાર્ટીને કોપી ફોરવર્ડ કરવામાં આવશે, 30 ડેઝ આપવામાં આવશે. ફર્ધર એક્સટેન્શન 15 ડેઝનું આપવામાં આવશે. એમાં ઓપોઝિટ પાર્ટી કંઈક એક્શન લેવાનું છે. ઇફ ધ ઓપોઝિટ પાર્ટી રિફ્યુઝ ફોર ધ સેમ ઓર ઓમિટ ટુ ટેક ધ એક્શન્સ તો હવે ડિસ્ટ્રિક્ટ ફોરમ એની રીતના પ્રોસીડ કરશે આગળ. ક્લિયર? ડિસ્ટ્રિક્ટ ફોરમ શું કરશે તે કહે કે તમારે ટેસ્ટ અને એનાલિસિસ માટે જો ગુડ્સ મોકલવાનો છે તો ગુડ્સ મોકલી દેશે. એના માટે પહેલાં તમારે ફીસ કહેશે એ ડિપોઝિટ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કરવી પડશે. એ જ ફીસ ડિસ્ટ્રિક્ટ ફોરમ છે લેબમાં મોકલી દેશે. લેબવાળા ટેસ્ટ અને એનાલિસિસ કરશે. એનો જે રિપોર્ટ આવશે વિથ રિમાર્ક એ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ ફોરમને મોકલશે. ડિસ્ટ્રિક્ટ ફોરમ જે લેબ ટેસ્ટનો જે રિપોર્ટ આવ્યો છે એમાં જે ડિફેક્ટ્સ ગુડ્સમાં દેખાડે છે એ રિપોર્ટ પાછો ઓપોઝિટ પાર્ટીને સબમિટ કરશે. હવે ઓપોઝિટ પાર્ટીને કોઈ ઓબ્જેક્શન્સ હોય તો એ રિટર્નમાં આપવાના છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ ફોરમ બંને પાર્ટીને ધ્યાનમાં રહી અને કમ્પેન્સેશન જે ડિસાઇડ કરે એ કમ્પેન્સેશન ફાઇનલ રહેશે. સર્વિસીસની અંદર લેબોરેટરીવાળો ટેસ્ટિંગવાળો પોર્શન્સ કમ્પ્લેન એ કેન્સલ થઈ જશે. ખાલી ને ખાલી બંને પાર્ટીને બોલાવવામાં આવશે. બંને પાર્ટીને બોલાવી એને કમ્પ્લેન સાંભળી એના ઓબ્જેક્શન્સના ગ્રાઉન્ડ સાંભળી અને જજમેન્ટ આપવામાં આવશે. હવે જો કમ્પ્લેનર જ આવતા નથી એ દિવસે હિયરિંગના દિવસે તો કમ્પ્લેન ડિસ્ચાર્જ થઈ જશે. ક્લિયર?
નાઉ ધ પીરિયડ ઓફ હિયરિંગ ઓફ ધ જજમેન્ટ, કમ્પ્લેન ફાઇલ કરો ત્યાર પછીના કેટલા ટાઈમના જજમેન્ટ આવી જશે? 3 months ઇફ ધ નો ટેસ્ટ ઇઝ રિક્વાયર્ડ. જો ગુડ્સની અંદર લેબ ટેસ્ટ રિક્વાયર્ડ નથી, કાં તો સર્વિસીસ છે જેમાં લેબોરેટરી ટેસ્ટની રિક્વાયરમેન્ટ નથી, 3 મહિનાની અંદર ફાઇનલ જજમેન્ટ આવી જશે. અધરવાઇઝ 5 months. ક્લિયર? Judge all the judgment required to be maintained in the writing and required to forward to the state government. ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર જેટલી પણ કમ્પ્લેન ફાઇલ થઈ છે એના જજમેન્ટ આવ્યા છે, જેટલા કેસીસ સોલ્વ થયા હોય એના જજમેન્ટ આવ્યા, જજ રિક્વાયર્ડ ટુ રાઇટ ધ જજમેન્ટ. જજે જજમેન્ટ લખવું પડશે કે આ કેસ હતો અને એનું આ ફાઇનલ આટલું ડિસ્કશન થયું, આટલી પ્રોસેસ થઈ અંદર અને ફાઇનલ આ જજમેન્ટ આવ્યું, એ જજે લખવું પડશે. ક્લિયર? એ લખી અને સ્ટેટ ગવર્મેન્ટે ફોરવર્ડ કરવાનું રહેશે. પાવર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ફોરમ, ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખવાનું કે ડિસ્ટ્રિક્ટ ફોરમ, પાવર ઓફ ડિસ્ટ્રિક્ટ ફોરમ એટલે કે ડિસ્ટ્રિક્ટ ફોરમ કયા કયા જજમેન્ટ આપી શકે, ડિક્લેર કરી શકે, કયા કયા ઓર્ડર ઇસ્યુ કરી શકે. તો અહીંયા લખી નાખવાનું છે કે ભાઈ બધા જ પ્રકારના ઓલ ધ પાવર ઓફ સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ ફોરમને સિવિલ કોર્ટના બધા જ પાવર છે, એના જજ આમાંથી કોઈ પણ પ્રકારના ડિસિઝન આપી શકે. ફાઇન્ડિંગ્સ ઓફ ડિસ્ટ્રિક્ટ ફોરમ એટલે કે ફાઇન્ડિંગ્સ ઓફ ડિસ્ટ્રિક્ટ ફોરમ એટલે ડિસ્ટ્રિક્ટ ફોરમ એટ ધ એન્ડ કઈ કઈ વસ્તુના ઓર્ડર ઇસ્યુ કરી શકે, કેવા કેવા ફાઇન્ડિંગ્સ આપી શકે, કેસનો કન્ક્લુઝન્સ કેવી રીતના થઈ શકે. ફર્સ્ટ, રિમૂવ ધ ડિફેક્ટ, એ પણ ફાઇનલ જજમેન્ટ આપી શકે કે જે ગુડ્સમાં ડિફેક્ટ છે એ રિમૂવ કરી અને નવો ગુડ્સ એને આપો, ઓર ઇઝ ગુડ્સ અને રિપ્લેસ કરો. તો રિપ્લેસ વેન સપોઝ તમે ક્યાંયથી વોશિંગ મશીન પરચેસ કર્યું છે, હજી પરચેસ કર્યું અને ડિફેક્ટિવ પીસેજ આવ્યો છે અને અગેન તમે ત્યાં જાઓ છો, એ લોકો દે ડિનાય ફોર ધ સેમ કે ના હવે અમે મશીન પાછું લેતા નથી, નો એક્સચેન્જ નો રિટર્ન પોલિસી છે. તો અહીંયા શું કહેશે? રિપ્લેસમેન્ટ. તો તમારે એને એ જ વસ્તુ તમારે એને રિપ્લેસ કરી દેવી પડશે. રિટર્ન ઓફ ધ પ્રાઇસ, સપોઝ ઇફ ધ રિપ્લેસમેન્ટ ઇઝ નોટ પોસિબલ, એક્સચેન્જ ઇઝ નોટ પોસિબલ, ટુ રિમૂવ ધ ડિફેક્ટ ઇન ધ ગુડ્સ ઇઝ અગેન નોટ પોસિબલ. તો શું કહેશે? એને પ્રાઇસ પે કરી દો, જેટલા રૂપિયાનો એનો તમારી પાસેથી ગુડ્સ ખરીદ્યો તો એ ગુડ્સને એટલા જ રૂપિયા ચૂકી દો. કમ્પેન્સેશન ઇક્વલ ટુ ધ અમાઉન્ટ ઓફ લોસ, એ ગુડ્સથી એ ડિફેક્ટથી જો કોઈ લોસ થયો છે, સપોઝ કોઈ ફૂડ આઇટમ છે, હવે એ ફૂડ આઇટમ છે એ એક્સપાયરી ડેટવાળી છે એને ખાધી અને ફૂડ પોઈઝનિંગ થયું, તો શું કરવું પડશે? એને જેટલો બી હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આવ્યો હશે બધો આપવો પડશે. કમ્પેન્સેશન ઇક્વલ ટુ ધ લોસ, જેટલો લોસ ગયો છે એટલું કમ્પેન્સેશન આપવું પડશે. ડિસકન્ટિન્યુ ધ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, ઇફ ધ એની ટ્રેડર એક્સરસાઇઝિંગ ધ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, તેને એક ઇન્જેક્શનનો ઓર્ડર આપશે. આપણે રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટમાં લાસ્ટ સેમિસ્ટરની અંદર જોઈ ગયા હતા, ઇન્જેક્શન, દેટ મીન્સ નોટ ટુ પરફોર્મ ધ ફર્ધર. હવે એ વસ્તુ ક્યારેય કરવાની નથી, એવો એક ઓર્ડર આપશે, ઇન્જેક્શન્સ ઇસ્યુ કરશે કે ભાઈ નોટ ટુ પરફોર્મ ધીસ થિંગ્સ ફર્ધર. દેન નોટ ઓફર ધ ગુડ્સ વિચ આર હેઝાર્ડિયસ ટુ ધ લાઈફ ઓર ધ પ્રોપર્ટી ઓફ ધ પર્સન. તો એના સેલિંગ ઉપર બેન આવી જશે. ક્લિયર? મેગીનું કેમ સેલ બેન થઈ ગયું હતું? ક્લિયર? એવી રીતના થશે. વિડ્રોવલ ઓફ હેઝાર્ડિયસ ગુડ્સ ફ્રોમ ધ માર્કેટ. સે ફોર એક્ઝામ્પલ કોર્પોરેટ પિક્ચરની અંદર હતું કે કોલ્ડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયા હતા, પણ એ સોફ્ટ ડ્રિંકની અંદર કોઈ ઇશ્યુઝ આવ્યા હતા, એટલે જેથી કરીને બધાની હેલ્થ ખરાબ થતી હતી. રાતોરાત લોકોને કીધું કે તમે આ ડ્રિંક્સ છે એ માર્કેટમાંથી લઈ લો, જેટલા પણ ડ્રિંક્સ માર્કેટમાં સેલિંગમાં મૂક્યા છે બધા ડ્રિંક્સ પાછા ખેંચી લ્યો. ક્લિયર? મેગી રાતોરાત માર્કેટમાંથી પાછી ખેંચાઈ ગઈ હતી. ક્લિયર? એવી રીતના કે હવે એક પણ પેકેટ કોઈ કન્ઝ્યુમરના હાથમાં જવું જોઈએ નહીં, એનાથી કોઈ પણ કન્ઝ્યુમરને નુકસાન થવું જોઈએ. રાતોરાત એ સ્ટોક પાછો મગાવી લ્યો. ક્લિયર? દેટ ઇઝ ધ વિડ્રોવલ ઓફ ધ હેઝાર્ડિયસ ગુડ્સ ફ્રોમ ધ માર્કેટ. સીઝ ટુ ધ પ્રોડક્શન ઓફ ધ હેઝાર્ડિયસ ગુડ્સ ફ્રોમ ધ માર્કેટ. સીઝ કરવું એટલે સ્ટોપ કરી દીધું. ધ ગુડ્સ વિચ આર હેઝાર્ડિયસ ઇન ધ નેચર, એનું પ્રોડક્શન ઉપર સ્ટે આવી જશે, સ્ટોપ કરાવી દેશે. ક્લિયર? ઇશ્યુ ઓફ ધ કરેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ, ઇફ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અ મિસલીડિંગ વન, they will basically guide them to correct the advertisement, neutralize the effect of advertisement. તો એડવર્ટાઇઝમેન્ટ મિસલીડિંગ હશે કે એ એડવર્ટાઇઝમેન્ટ ખોટી રીતના ઇન્ફ્લુઅન્સ કરતી હશે રિલેટેડ ટુ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ, તો એ એડવર્ટાઇઝમેન્ટની ઇફેક્ટ ન્યુટ્રલાઇઝ કરવાનું કહેશે. ક્લિયર? નાઉ ધ અપીલ. હવે બોથ જજમેન્ટ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ફોરમ બાઇન્ડ્સ ધ બોથ ધ પાર્ટી, બંને પાર્ટીને ડિસ્ટ્રિક્ટ ફોરમનું જજમેન્ટ અહીંયા કમ્પલસરી ફોલો કરવાનું હોય છે. ઇફ ધ એની ઓફ ધ પાર્ટી ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ જજમેન્ટ ઓર ઇફ દે હેવ એની ક્વેશ્ચન ઓફ લો, બંનેમાંથી કોઈ પણ પાર્ટીને જજમેન્ટ ડિસ્ટ્રિક્ટ ફોરમનું આવ્યું એનાથી સેટિસ્ફેક્શન નથી, એને એમ થાય છે ક્યાંક ઇનજસ્ટિસ અમને થયો છે, ડિસ્ટ્રિક્ટ ફોરમનું જજમેન્ટ છે એ
ફેર નથી, કાં તો ક્યાંય ક્વેશ્ચન ઓફ લો થાય છે કે આમ નહીં ને આમ થવું જોઈએ. તો આવા કેસની અંદર ડિસ્ટ્રિક્ટ ફોરમમાંથી કમ્પ્લેન આગળ જઈ શકશે, અપીલ આગળ અરજી કરી શકશો, એપેક્સ બોડીમાં અરજી કરી શકશો. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તમે કોઈ પણ કેસ ફાઇલ કર્યો છે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટનું જજમેન્ટ તમને એમ લાગે અયોગ્ય છે તો તમે હાઈકોર્ટમાં જશો. હાઈકોર્ટમાં તમને એમ લાગે કે ના બરોબર છે, નથી, કેસ આપણે હારી ગયા ને ખોટી રીતના છે, તો તમે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરશો. અપીલ ઓલવેઝ એપેક્સ બોડીની અંદર થાય, ઉપલી કોર્ટ જે છે એની અંદર થશે અપીલ. ક્લિયર? ઓલવેઝ ક્લિયર. સો અપીલ ડિસ્ટ્રિક્ટ ફોરમના કોઈ પણ જજમેન્ટથી તમે સેટિસ્ફાઈડ નથી તો આવા કેસની અંદર અપીલ થશે. તો એ ક્યાં થશે? તો કે ભાઈ એપેક્સ બોડીમાં. તો કે ડિસ્ટ્રિક્ટ ફોરમ પછી કોણ આવે? તો કે સ્ટેટ કમિશન્સ આવે, અને સ્ટેટ કમિશન પછી કોણ આવે? નેશનલ કમિશન. એપેક્સ બોડી એનાથી ઉપર કાંઈ નથી, આપણે કેમ સુપ્રીમ કોર્ટની ઉપર કાંઈ નથી એવી રીતના. હવે અપીલ કેટલા દિવસમાં થશે? તો કે વિધિન ધ 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ધ જજમેન્ટ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ફોરમ. 30 દિવસ, જે દિવસે ડિસ્ટ્રિક્ટ ફોરમનું જજમેન્ટ આવ્યું છે એના 30 દિવસની અંદર કમ્પ્લેન ફાઇલ થઈ જશે. ક્લિયર? 30 દિવસની અંદર. હવે ડિસ્ટ્રિક્ટ ફોરમે જજમેન્ટ આપ્યું છે તો એમાં જો કમ્પેન્સેશનની અમાઉન્ટ ડિક્લેર કરેલી છે તો એવા કેસની અંદર 25,000 રૂપિયા કાં તો 50% કમ્પેન્સેશનની અમાઉન્ટ છે વિચ એવર ઇઝ લેસ એ તમારે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં ડિપોઝિટ કરી અને આગળ પ્રોસીડ કરવાનું છે. ક્લિયર? સપોઝ ડિસ્ટ્રિક્ટ ફોરમ એમ કીધું હોય કે આ કેસની અંદર 1 લાખ રૂપિયા કમ્પેન્સેશન પે કરવાનું છે, તમે અગ્રી નથી કે 1 લાખ રૂપિયા થોડું હોય, આપણે આગળ જવું છે, સ્ટેટ કમિશનમાં કમ્પ્લેન ફાઇલ કરવી છે. ક્લિયર? ડિસ્ટ્રિક્ટ ફોરમે સરખું જસ્ટિફાય નથી કર્યું, તમે સ્ટેટમાં કમ્પ્લેન ફાઇલ કરો તો ખાલી સ્ટેટમાં 30 દિવસમાં કમ્પ્લેન ફાઇલ નથી કરતી, ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર જે કમ્પેન્સેશન કીધું છે, જે જજમેન્ટ આવ્યું છે એનું કમ્પેન્સેશન ડિપોઝિટ કરાવવું પડશે. ક્લિયર? કા 25,000 અને 50% ઓફ કમ્પેન્સેશન. ડિસ્ટ્રિક્ટ ફોરમે કેટલું કમ્પેન્સેશન ડિક્લેર કર્યું છે? તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ ફોરમે કમ્પેન્સેશન ટોટલ છે 1 લાખ રૂપિયા કીધું તો 50,000 રૂપિયા કાં તો 25,000 વિચ એવર ઇઝ લેસ, એટલે 25,000 રૂપિયા ડિપોઝિટ તમારે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કરાવી દેવું પડશે. પછી સ્ટેટ ફોરમમાં જવું પડશે, ત્યાં જે જજમેન્ટ આવશે એની રાહ જોવાની, ડિપોઝિટ તો અહીંયા કરાવી જ દેવા પડશે. ક્લિયર? નાવ ધ સ્ટેટ કમિશન. મેં કીધું એવી રીતે ડિસ્ટ્રિક્ટ ફોરમથી ઉપર આવશે સ્ટેટ કમિશન. ઘણી બધી વસ્તુઓ આની અંદર સેમ જ છે, ખાલી નાના મોટા ચેન્જીસ છે સ્ટેટ કમિશન્સ અને નેશનલ કમિશનમાં, બાકી રેસ્ટ ઓફ ધ થિંગ્સ વુડ રિમેઇન ધ સેમ, કોઈ ચેન્જ છે ને. કમ્પોઝિશન ઓલામાં શું હતું? અ પર્સન હુ ઇઝ ઓર હેઝ બીન ઓર ધ ક્વોલિફાઈડ ટુ બી ધ જજ ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર કયા જજ હતા? ડિસ્ટ્રિક્ટ કોર્ટ. અહીંયા શું છે? હાઈકોર્ટ. હાઈકોર્ટમાં જજ રહી ચૂકેલા છે, હાઈકોર્ટમાં જજ છે કાંઈ તો હાઈકોર્ટમાં જજ રહેવાના ક્વોલિફિકેશન્સ ધરાવે છે એ વ્યક્તિ પ્રેસિડેન્ટ બનશે. ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કયું ક્વોલિફિકેશન ધ્યાનમાં રાખતા હતા? ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જજ રહી ચૂકેલા છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જજ છે કાં તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જજ થઈ શકે એવું ક્વોલિફિકેશન જે છે એની પાસે. ક્લિયર? એ 2 members, 1 shall be the woman. સેમ ઓલામાં બીજા 2 મેમ્બર્સ હતા, એક મેલ અને એક ફિમેલ. ક્લિયર? પણ ખાલી ને ખાલી એટલી જ વસ્તુ ઓલામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજની વાત કરી હતી, અહીંયા જજ ઓફ હાઈકોર્ટ લેવાનું છે. અને નેશનલ કમિશન આવશે, એ પણ અત્યારે સાથે કરાવતી જાઓ છો. નેશનલ કમિશન આવશે તો જજ ઓફ કયા આવશે? સુપ્રીમ કોર્ટ. ક્લિયર? ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કમ્પોઝિશનમાં ખાલી ક્યાં ચેન્જ થશે? જજ ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સ્ટેટ કમિશનમાં જજ ઓફ હાઈકોર્ટ અને નેશનલ કમિશનમાં જજ ઓફ સુપ્રીમ કોર્ટ. અધરવાઇઝ ઇટ વુડ રિમેઇન સેમ. ક્લિયર? નેક્સ્ટ ક્વોલિફિકેશન 2 મેમ્બર્સ છે તો ડિસ્ટ્રિક્ટ નેશનલની અંદર પાછું અલગ આવશે. ક્લિયર? સપોઝ તમે ચલો હા સ્ટેટ કમિશન્સ અને નેશનલ મેં કીધું સાથે કરતા જાય છે, બરાબર છે. સો કમ્પોઝિશન્સમાં ડિસ્ટ્રિક્ટમાં શું હતું? જજ ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. અહીંયા શું આવશે? સ્ટેટમાં જજ ઓફ હાઈકોર્ટ. નેશનલ કમિશન હશે તો શું હશે? જજ ઓફ સુપ્રીમ કોર્ટ. એટલો જ ચેન્જ કરશે. 2 other members, one of whom shall be the women.
ડિસ્ટ્રિક્ટમાં સેમ હતું, સ્ટેટમાં સેમ, નેશનલમાં બેની જગ્યાએ 4 મેમ્બર થઈ જશે, એમાંથી એક ફિમેલ હોય છે, 3 મેલ ચાલશે. ક્વોલિફિકેશન એઝ ઇટ ઇઝ, ડિસ્ટ્રિક્ટનું સેમ રહેશે, એ જ સેમ ક્વોલિફિકેશન સ્ટેટ કમિશનનું આવશે ને એ જ સેમ ક્વોલિફિકેશન કોનું આવશે, નેશનલ કમિશનની અંદર આવશે. ક્વોલિફિકેશનની અંદર કોઈ ચેન્જીસ આવશે નહીં. ડિસ્ક્વોલિફિકેશન અગેન વુડ રિમેઇન ધ સેમ, ડિસ્ક્વોલિફિકેશન પણ સેમ જ આવશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ક્લિયર? બધા જ ડિસ્ક્વોલિફિકેશન સેમ આવશે, સ્ટેટમાં હોય, નેશનલમાં હોય કે ડિસ્ટ્રિક્ટની અંદર હોય. ક્લિયર? નાવ ધ અપોઇન્ટમેન્ટ કમિટીની વાત અહીંયા કરવાની છે, તો એ પણ અહીંયા સેમ જ આવશે કે ભાઈ અપોઇન્ટમેન્ટ કમિટી છે એ પહેલાં યાદ રાખવાનું કે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં અપોઇન્ટમેન્ટ કમિટી કોણ અપોઇન્ટ કરતો હતો, સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ કમિશનની અંદર પણ અપોઇન્ટમેન્ટ કમિટી કોના રિકમેન્ડેશનથી થતી હતી, સ્ટેટ ગવર્મેન્ટની. નેશનલની અંદર શું આવી જશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ આવશે, ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ આવશે નહીં. સો યાદ રાખો, દેર ઇઝ એન અપોઇન્ટમેન્ટ ઓન ધ રિકમેન્ડેશન ઓફ ધ સિલેક્શન કમિટી ઓન એવરી અપોઇન્ટમેન્ટ ઇઝ મેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર અને સ્ટેટ કમિશનની અંદર આ વસ્તુ સેમ, કોઈ ચેન્જ નહીં. ખાલી ને ખાલી નેશનલ કમિશન જો લખતા હોય તો અહીંયા શું આવી જશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ક્લિયર? નાવ ધ કમિટી કન્સિસ્ટ ઓફ, એની અંદર અહીંયા શું આવી જશે, ખાલી ને ખાલી પ્રેસિડેન્ટ ઓફ અ સ્ટેટ કમિશન ચેરમેન બની જશે, સેક્રેટરી ઓફ લો ડિપાર્ટમેન્ટ મેમ્બર બની જશે, સેક્રેટરી ઇન્ચાર્જ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડીલિંગ વિથ ધ હેન્ડલિંગ ધ કન્ઝ્યુમર અફેર્સ એ પણ મેમ્બર બની જશે. ક્લિયર? આ વસ્તુ ડિસ્ટ્રિક્ટમાંય આ જ છે, સ્ટેટમાંય આ જ છે. ખાલી ને ખાલી નેશનલ કમિશન આવશે તો ચેરમેન ફરી જશે. ચેરમેન પ્રેસિડેન્ટ ઓફ સ્ટેટ કમિશન્સ નહીં રહે, પણ ચેરમેન એની જગ્યાએ કોણ બની જશે, જજ ઓફ સુપ્રીમ કોર્ટ વિલ એક્ટ એઝ અ ચેરમેન. ક્લિયર? સો સ્ટેટ કમિશનની અંદર આ જ વસ્તુ સેમ, ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કમિટીની અંદર કમ્પોઝિશન સેમ. ખાલી ને ખાલી નેશનલ કમિશન લખો છો તો કમ્પોઝિશનમાં પ્રેસિડેન્ટ ઓફ સ્ટેટ કમિશનની જગ્યાએ કોણ આવી જશે, જજ ઓફ સુપ્રીમ કોર્ટ. દે એક્ટ, હી પર્ટિક્યુલર એક્ટ એઝ અ ચેરમેન. બાકી બધી વસ્તુ સેમ. આ પેરેગ્રાફ પણ સેમ જ આવશે, ત્રણની અંદર નેશનલ લખો, સ્ટેટ લખો કે ડિસ્ટ્રિક્ટ લખો. વેર ધ પ્રેસિડેન્ટ ઓફ ધ સિલેક્શન કમિટી ઇઝ એબસેન્સ ઓર એની ઓફ ધ રીઝન નોટ એબલ ટુ એક્ટ, then in that particular case the state government may refer. ડિસ્ટ્રિક્ટ ફોરમમાં આ વસ્તુ આવશે, સ્ટેટ કમિશનમાં આવશે, નેશનલ કમિશન લખતા હોય તો અહીંયા શું આવશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ મે રિફર. ક્લિયર? ધ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ વસ્તુ સેમ, because without the chairman or the president selection committee cannot proceed. ક્લિયર? ખાલી ને ખાલી ડિસ્ટ્રિક્ટ ફોરમ હશે તો જ હાઈકોર્ટના જજ આવશે, બાકી સ્ટેટમાં ને નેશનલમાં સુપ્રીમ કોર્ટના જજ આવશે. ક્લિયર? નેક્સ્ટ ટર્મ ઓફ ધી ઓફિસ. પહેલાંની અંદર શું હતું, ડિસ્ટ્રિક્ટ ફોરમ હતી તો આપણે શું લખ્યું હતું ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર, 5 years or 65 years વિચ એવર ઇઝ અર્લિયર. સ્ટેટ કમિશનની અંદર આપણે 2 વર્ષ વધારી દીધા, 5 years or the 67 years વિચ એવર ઇઝ અર્લિયર. હવે નેશનલ કમિશન આવશે તો શું આવશે, 5 years or 70 years વિચ એવર ઇઝ અર્લિયર. ક્લિયર? રીઅપોઇન્ટમેન્ટ બધાની અંદર સેમ, નેશનલ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ બરાબર બધાની અંદર સેમ, નોટ એલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ. રેઝિગ્નેશન્સ સેમ વસ્તુ આવશે, કોઈ ચેન્જીસ નહીં આવે. પણ આની અંદર તમારે કોને રિઝાઇન કરવાનું છે, એડ્રેસ ટુ સ્ટેટ ગવર્મેન્ટ. છેલ્લે નેશનલ આવશે ત્યારે તમે કોને એડ્રેસ કરશો, સેન્ટ્રલ ગવર્મેન્ટને. ક્લિયર? એટલો જ ચેન્જ, બીજો કોઈ ચેન્જ નહીં. સેલરી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ સર્વિસીસ. ક્લિયર? તો બાકી બેની અંદર તમે શું લખ્યું છે, એઝ ડિસાઇડેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. નેશનલ કમિશન લખતા હો તો એઝ ડિસાઇડેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. જ્યુરિસ્ડિક્શન્સ હવે શું હતું, એક તો પ્લેસ ઓફ બિઝનેસ જ્યાં હોય ત્યાં, એ ત્રણેયમાં કોમન આવશે. નહીતર ગુડ્સ અને સર્વિસીસની વેલ્યુ 12 લાખથી ઓછી છે તો ક્યાં જવાનું, ડિસ્ટ્રિક્ટ ફોરમમાં. 12 લાખથી 1 કરોડ સુધીની છે તો ક્યાં જશો, સ્ટેટ કમિશનમાં. 1 કરોડથી વધારે ગુડ્સ અને સર્વિસીસની વેલ્યુ છે તો કમ્પ્લેન ક્યાં ફાઇલ થશે, નેશનલ કમિશન્સની અંદર. ક્લિયર? મેનર ઇન વિચ ધ કમ્પ્લેન શેલ બી મેડ.
ડિસ્ટ્રિક્ટમાંય સેમ, નેશનલમાંય સેમ, સ્ટેટમાંય સેમ, કોઈ ચેન્જ નથી, બધી વસ્તુ સેમ. પીરિયડ ઓફ હિયરિંગ ઓફ ધ જજમેન્ટ એ પણ સેમ. ગુડ્સ અને લેબ ટેસ્ટમાં જરૂરી હોય તો 5 months, લેબ ટેસ્ટ રિક્વાયર્ડ ન હોય તો કેટલા મહિનામાં જજમેન્ટ આપવાનું રહેશે? 3 months. પાવર પણ સેમ. પાવર ઓર ધ ફાઇન્ડિંગ ઓફ ધ નેશનલ કમિશન કયો, ડિસ્ટ્રિક્ટ ફોરમ કયો અને સ્ટેટ કમિશન કયો, બધી વસ્તુ સેમ. અપીલ્સ એ પણ સેમ. અપીલની અંદર થોડો ઘણો ચેન્જીસ આવશે. શેમાં? અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશનની અંદર. ક્લિયર? શું કહે છે કે ભાઈ અહીંયા ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદરથી સ્ટેટ કમિશનમાં અપીલ કેટલા દિવસ થાય? જજમેન્ટ આવ્યું એના 30 દિવસ. હવે સ્ટેટ કમિશનનું જજમેન્ટ આવ્યું એનાથી સેટિસ્ફેક્શન નથી તો નેશનલ કમિશનમાં અપીલ થશે. કેટલા દિવસમાં? જજમેન્ટ આવ્યું એના 30 દિવસ. અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન ડિપોઝિટ કરવાની હોય તો પહેલાંમાં કેટલી? 50% ઓફ કમ્પેન્સેશન ડિક્લેર. જે કમ્પેન્સેશન ડિક્લેર થયું છે એના 50% કાં તો 25,000 whichever is less. સ્ટેટ કમિશન હોય તો જે કમ્પેન્સેશન ડિક્લેર થયું છે એના 50% કાં તો 35,000 રૂપિયા whichever is less. ઓલામાં નેશનલ કમિશન હોય તો 50% તો બરાબર જ, પણ સામે 50,000 થઈ જશે. પહેલાંમાં 25,000, પછી 35,000 અને નેશનલમાં શું થઈ જશે? 50,000 whichever is less. બાકી કોઈ ચેન્જીસ નથી. સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ અવર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. આવતીકાલના મારા લેક્ચરની અંદર આપણે નવો એક્ટ ચાલુ કરી છે, યુનિટ નંબર 1. યુનિટ 5 મેં અહીંયા કમ્પ્લીટ કરી નથી દીધું. યુનિટ 5 આપણું બાકી જ છે. એમાં આઈપીઆરનો એક્ટ આખો બાકી છે. મેં તમને કીધું હતું આઈપીઆર આપણે છેલ્લે કરશું એટલે તમને સરસ રીતે યાદ રહી જાય. ક્લિયર? એ થોડોક ટફ છે એટલા માટે. ક્લિયર? અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે આજે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. ડન. નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલનો મારો જે લેક્ચર હશે એમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, યુનિટ નંબર 1. Thank you so much for this session.